ગુજરાત જીઆઈડીસી ની અંદર ભીષણ આગથી દોડધામ મચી ગઈ। બિરલા ગ્રાસિમ નામની કંપનીની અંદર આ ભીષણ આગ લાગી છે। આગ એટલી વિકરાળ છે કે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે। હાલ તો ફાયર વિભાગની ટીમ આગના સ્થળ પર પહોંચી ચૂકી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા યોગેશ ફોન લાઈનથી જોડાયા છે। જી યોગેશ, કેવી રીતે આગ લાગી હતી, હાલ ત્યાં શું પરિસ્થિતિ છે? વિલાયત જે વિસ્તાર છે દહેજની નજીક આવેલો જે ઔદ્યોગિક વિસ્તાર છે ત્યાં બિરલા ગ્રાસિમ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। જે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે તકનીકી ખામી સર્જાતા આગ ફાટી નીકળી હતી। જે દહેજના મોટા ઉદ્યોગો છે ત્યાંથી પણ ફાયર બ્રિગેડની સહાયતા મળી છે અને તદુપરાંત જે દહેજ ફાયર બ્રિગેડ છે ત્યાંથી પણ સહાયતા મળી રહી છે। હાલમાં આગને કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ રહ્યો છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો આસપાસના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર દૂરથી જ ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। જીઆઈડીસી વિસ્તારમાં આવેલી છે આ કંપની કે જ્યાં આગ લાગી છે। આગની આ ઘટના બની છે ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં।